બ્રેક પછી સ્વાગત કરું છું આપને મહામંથનમાં। ભાજપ પ્રમુખને કેટલાક સવાલો પૂછ્યા પછી, જનતાના સવાલો પૂછ્યા પછી લોકશાહીમાં વિપક્ષનું પણ એક મહત્વનું સ્થાન હોય છે, એક પ્રહરીનું સ્થાન હોય છે। આપણે ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાને જોડીશું। અમિતભાઈ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું। ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। 26મીએ મતદાન છે ને 28મીએ પરિણામ છે। મારો પહેલો સવાલ એ છે કે 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી થવાની છે। પહેલીવાર એ નવી મહાનગરપાલિકાઓ જે બનાવવામાં આવી એની પણ પહેલી ચૂંટણી છે, તો એ 15માંથી કોંગ્રેસ પ્રમુખ તરીકે તમે કેટલી મહાનગરપાલિકાઓ જીતવાનો દાવો કરો છો? હેમંતભાઈ, આખા ગુજરાતની જનતા લાંબા સમયથી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની રાહ જોઈ રહી હતી। કારણ કે સ્થાનિક સ્વરાજની જે પરિકલ્પના છે, પંચાયતી રાજની જે પરિકલ્પના છે કે સ્વાયત્તતા આપવી, સત્તા નીચે લોકોના હાથમાં આપવી, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું। પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સત્તાનું કેન્દ્રીકરણ કર્યું ને એમાં પણ ખાસ કરીને મહાનગરપાલિકાઓ, કે આજે ગુજરાતમાં જો સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય તો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને મોટા ભાગે બધી જ જગ્યાએ ભાજપનું શાસન છે। એટલે ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં આજે મહાનગરપાલિકા વિસ્તારમાં આજે પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું। આજે પણ દર ચોમાસામાં રસ્તા ધોવાઈ જાય છે। આજે પણ ઊંચો ટેક્સ ભર્યા પછી પણ લોકોને વરસાદ આવે એટલે પાણીમાં અનેક વિસ્તારો ડૂબી જાય છે। વડોદરા જેવું શહેર હોય ત્યાં તો આખું શહેર ડૂબી જાય છે। ટ્રાફિકની સમસ્યાઓ છે, પોલ્યુશનના પ્રશ્નો છે, ગંદકીના પ્રશ્નો છે, કાયદો વ્યવસ્થાના પ્રશ્નો છે। બધી જ રીતે શહેરી વિસ્તારમાં લોકો ત્રસ્ત છે। શહેરી વિસ્તારમાં જે કોર્પોરેશન નવા પણ બનાયા, ત્યાં ગ્રામ્ય વિસ્તારના વિસ્તારોને એડ કર્યા, પણ એ લાંબા સમય પછી પણ ત્યાં આગળ ડ્રેનેજની વ્યવસ્થાઓ નથી, પીવાના પાણીની, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થાઓ નથી। એટલે કહેવા જઈએ તો આમ ગુજરાતમાં શહેરીકરણ વધી રહ્યું છે, પ્રોત્સાહન મળે, પણ શહેરી વિસ્તારના લોકોને એની પાયાની સુવિધાઓ નથી મળતી। અને એ જ મુદ્દાને લઈને પ્રજા આક્રોશમાં છે। ત્યારે હું 100% કહું કે આ વખતે પ્રજા શહેરી વિસ્તારોમાં પણ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવા જઈ રહી છે, પરિવર્તન થવા જઈ રહ્યું છે। અને ગુજરાતમાં જે પરિવર્તન થવાનું છે એની શરૂઆતો આ 15 મહાનગરોથી થવાની છે એવું આ વખતે નક્કી છે। સર, એક હું થોડો નેપથ્યમાં જાઉં। 2021ની જ્યારે ચૂંટણી થઈ, કોરોના હતો, તમે કીધું કે શહેરોમાં લોકો એમને પાઠ ભણાવવાના છે, ગામડાઓમાં જ્યાં સૌથી વધારે કોંગ્રેસ સ્ટ્રોંગ હતી। 2021ની વાત કરું છું, એ વખતે 31 જિલ્લા પંચાયતમાંથી તમે એકેય નહોતા જીતા। 81 નગરપાલિકાઓની ચૂંટણી થઈ હતી, તમે માત્ર 4 નગરપાલિકાઓ જીતા હતા। તો તમને આ વખતે શું અપેક્ષા છે? જનતા તમને કેવી રીતે જોવે છે? ચોક્કસ તમારી વાત સાચી છે। લોકોએ વિશ્વાસ મૂકીને એમને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા સોંપી, વિધાનસભામાં પણ પૂર્ણ બહુમત આપ્યો, ત્યાર પછી પાર્લામેન્ટમાં પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આશીર્વાદ આપ્યા। પણ ટ્રિપલ એન્જિન સરકારો બન્યા પછી પણ આજે શહેરી વિસ્તારો એટલે કે મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે તાલુકા જિલ્લા પંચાયતના વિસ્તારો હોય, આજે બધી જ જગ્યાએ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ભાજપના જે લોકો સત્તામાં બેઠા છે એમણે ઉઘાડી લૂંટ મચાઈ છે। આજે આખા ગુજરાતમાં એમ કહેવાય કે જ્યાં સુધી સરકારી કોન્ટ્રાક્ટનું કમિશન કમલમની ઓફિસમાં ના પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ પર સાઇન નથી થતી। અને એના જ કારણે તમે અમદાવાદમાં હાટકેશ્વરનો બ્રિજ જુઓ, બીજી જગ્યાએ શહેરી વિસ્તારમાં રસ્તાના ખાડા જુઓ કે બાકીની સમસ્યા જુઓ, જે ભ્રષ્ટાચારના અનેક પુરાવા છે। તમે વડોદરાનો હરણી કાંડ લઈ લો કે રાજકોટનો જે અગ્નિકાંડ લઈ લો કે સુરતનો તક્ષશિલા કાંડ લઈ લો કે મોરબીનો બ્રિજ તૂટ્યો, આ બધા જે બનાવો બન્યા એ મહાનગરપાલિકા વિસ્તારોમાં, શહેરોમાં બન્યા। અને એથી પણ વિશેષ જે ભ્રષ્ટાચારના ખુલ્લા દાખલા છે, ગેરવહીવટના ખુલ્લા દાખલા છે, ભેદભાવના ખુલ્લા દાખલા છે, એના કારણે આજે શહેરી વિસ્તારમાં 100% કહું કે પહેલા ભલે 2021માં લોકોએ અમને સમર્થન નથી આપ્યું, પણ આ 5 વર્ષમાં લોકોએ ભાજપનું શાસન જોયું છે, એનો ભ્રષ્ટાચાર જોયો છે, એનો ગેરવહીવટ જોયો છે, એનો ભેદભાવની નીતિ જોઈ છે। સબકા સાથ સબકા વિકાસની વાતો છે ખાલી,
પણ જ્યારે બજેટ ફાળવણી કરવામાં આવે ત્યારે ચોક્કસ વિસ્તારને અન્યાય કરવાનો, ચોક્કસ વિસ્તારના લોકોને બજેટ આપવાનું, શિક્ષણની વ્યવસ્થાઓ ખાડે ગઈ છે, શહેરી વિસ્તારમાં આરોગ્યની વ્યવસ્થાઓ નથી. આ બધા જ મુદ્દાઓને લઈને આ વખતે જનતા પરિવર્તન માટે મતદાન કરવાની છે. જનતાએ ચોક્કસ એમને પૂરી બહુમતી સાથે મોકો આપ્યો કે તમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બધે મોકો આપ્યો, વિધાનસભામાં આપ્યો, લોકસભામાં આપ્યો. હવે બહાનું કાઢવા જેવું એમની પાસે કોઈ કારણ નથી, પણ 5 વર્ષમાં જે ડિલિવર નથી કરી શક્યા, પ્રજાના ટેક્સના પૈસાની સામે જે પ્રજાનો અધિકાર છે એવી સુવિધાઓ નથી આપી શક્યા, જે ભ્રષ્ટાચાર વધ્યો છે, જે ગેરવહીવટ વધ્યો છે, એના કારણે આ વખતે જે પરિવર્તન શહેરોમાંથી શરૂ થશે અને ચોક્કસ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળમાં પણ ગુજરાતની જનતાએ કોંગ્રેસને ખૂબ સારા આશીર્વાદ આપ્યા છે. 2015માં તમે જુઓ તો 23 જેટલી જિલ્લા પંચાયતો પણ કોંગ્રેસ જીતી, લગભગ 140 જેટલી તાલુકા પંચાયતો પણ કોંગ્રેસ જીતી. એનો મતલબ છે કે ગ્રામ્ય વિસ્તારમાં તો પહેલા પણ આશીર્વાદ સમર્થન મળ્યું છે અને આ વખતે ફરી મળશે. પણ સૌથી સરપ્રાઇઝિંગ આ વખતના રિઝલ્ટ તમે જોશો તો 15 મહાનગરોમાં કોંગ્રેસનું સૌથી સારામાં સારો દેખાવ થશે. ફાઇન. એક મોટો સવાલ એ હતો કે તમે QR કોડથી અરજીઓ મંગાવી કે ભાઈ કોને કોને કોંગ્રેસમાંથી ચૂંટણી લડવી છે. બીજું કોંગ્રેસનું એક સ્ટેન્ડ હતું કે ભાઈ 50%થી વધારે યુવાનોને અમે લોકો ટિકિટ આપીશું, રાધર 50% મહિલાઓ તો એ કાયદાના ધોરણે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવી જવાની છે. શું કોંગ્રેસ કોઈ એના ક્રાઇટેરિયાને વળગી રહે એવી સ્થિતિમાં છે, અથવા તો એવો કોઈ ક્રાઇટેરિયા છે કે કોંગ્રેસમાંથી જે લોકો ચૂંટણી લડવા માંગે છે એની પાસે આટલી વાત હોવી જોઈએ તો એ કોંગ્રેસનો ઉમેદવાર થઈ શકે? હેમંતભાઈ, અમે જનાક્રોશ યાત્રા આખા ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું. સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા નીકળી, શહેરી વિસ્તારોમાં પણ કોંગ્રેસ આપકે દ્વાર જનતાના મેનિફેસ્ટોનો મુદ્દો લઈને અમારા કાર્યકરો ઘર ઘર સુધી ગયા છે. એટલે છેલ્લા જે 4 મહિનામાં આખા ગુજરાતમાં અમે જમીન પર લોકોની વચ્ચે વિસ્તારોમાં ગયા છે તો ચોક્કસ એટલું કહું કે લોકોએ ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો છે, ખૂબ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે, ખૂબ સરકાર સામેના મુદ્દાઓની રજૂઆત થઈ છે અને લડવાની તૈયારી સાથે લોકો હવે બહાર આવ્યા છે. ત્યારે જ્યારે અમે ઉમેદવારની પસંદગી કરવા માટે નિરીક્ષકોને મોકલ્યા તાલુકા લેવલે, શહેર લેવલે, નગરપાલિકાના વોર્ડ લેવલે, ત્યારે ત્યાં અનેક નવા લોકો પાર્ટીમાં રજૂઆત કરવા આવ્યા. જેમ તમે કીધું કે QR કોડ પણ એટલા માટે જ અમે જાહેર કર્યો કે કદાચ કોઈ વ્યક્તિ સીધો અમારા સંપર્કમાં ના હોય પણ એને આ ભ્રષ્ટ શાસનને ખતમ કરવા માટે, પરિવર્તન લાવવા માટે લડાઈ લડવી છે તે અમારી સાથે જોડાઈ શકે. અને એમાં પણ લગભગ 1000 જેટલી અરજીઓ અમને QR કોડના માધ્યમથી મળી છે અને 1000 અરજીઓ બધી જ મહાનગરો વિસ્તારની છે. એટલે તમે સમજી શકો છો કે મોટા પ્રમાણમાં લોકો સરકાર સામે હવે લડવાની તૈયારી છે. અમારી પાર્ટીએ નિર્ણય કર્યો કે આ વખતે બધી જ જે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા છે એને ડિસેન્ટ્રલાઇઝ કરવી. જે અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિઓ છે, તાલુકા કોંગ્રેસ સમિતિઓ છે, શહેર સમિતિઓ છે, આ દરેક જગ્યાએ તાલુકા, શહેર ને જિલ્લા કક્ષાએ ચૂંટણી સમિતિઓ બનાવવામાં આવી છે અને ઉમેદવારની પસંદગીની તમામ સત્તાઓ આ સ્થાનિક સ્તરે ચૂંટણી સમિતિઓને આપવામાં આવી છે. આ વખતે પાર્ટીએ નક્કી કર્યું છે કે 50% બેઠકો પર અમે યુવાનોને પ્રાધાન્ય આપીશું અને સાથે સાથે જે લોકો સરકાર સામે વિવિધ મુદ્દાઓ પર આંદોલન કરી રહ્યા છે, સરકાર સામે લડી રહ્યા છે, લોકોના મુદ્દાઓને લઈને ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, એવા સામાજિક કાર્યકરો, એવા એક્ટિવિસ્ટો, એવા આંદોલનકારીઓ, એવા અનેક લોકો પાર્ટીમાં છેલ્લા થોડા સમયમાં જોડાયા છે, ઉમેદવારી કરવા માટે આગળ આવ્યા છે. અને એવા લોકોને પણ અમે પ્રાધાન્ય આપીશું. પણ પહેલી શરત છે કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય, પ્રમાણિકતાથી પ્રજાના મુદ્દે લડવાની જેની તૈયારી છે, પ્રજા વચ્ચે જે કામ કરે છે, સતત લોકોની વચ્ચે રહે છે અને અમારા કાર્યકરો ત્યાંના સ્થાનિકોનું સમર્થન હોય એવા ઉમેદવારોને પ્રાથમિકતા મળશે. પણ એટલું ચોક્કસ કહીશ કે વધારેમાં વધારે સંખ્યામાં યુવાનોને પ્રાધાન્ય આપીશું, શિક્ષિત લોકોને પ્રાધાન્ય આપીશું, લોકોની વચ્ચે કામ કરતા અને લોકોનો અવાજ બનતા, લોકો માટે લડતા એવા પ્રમાણિક લોકોને આ વખતે બધી જ જગ્યાએ ઉમેદવારી કરવામાં પ્રાધાન્ય આપો. પણ અમિતભાઈ, તમે એવું કહો છો કે તમે લોકોની વચ્ચે લડનારા, આંદોલન કરનારા, જેની પાસે ભાજપની
સામે લડવાની વિચારધારા છે એવા લોકોને લઈને તમે આવશો ને ટિકિટ આપશો. 2022માં જેટલા ધારાસભ્યો ચૂંટાયા હતા એમાંથી 4 ધારાસભ્યો પણ ભાજપમાં જતા રહ્યા. તો એ તો ખાલી 17 લોકો ચૂંટાયા હતા ને એમાંથી 4 લોકો ગયા. તો એ આ નાની ચૂંટણીમાં એવી ગેરંટી કોણ આપે કે એ ચૂંટાઈને એને ભાજપની સામે જ લડવું છે ને કોંગ્રેસની વિચારધારાને પહેરીને જ આવશે ને તમે એને જ ટિકિટ આપશો? હેમંતભાઈ, આમાં કોઈ એવું મશીન તો આવતું નથી કે કોઈની અંદર શું ચાલે છે સ્કેન થઈ શકે. પણ અત્યારે જયારે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા થાય ત્યારે પસંદગીની પ્રક્રિયા સમયે ચોક્કસ એવું ધ્યાન રાખીશું કે લોકોની વચ્ચે કામ કરતા હોય એવા વ્યક્તિને જ પ્રાધાન્ય મળે. લોકોની વચ્ચે જે સંઘર્ષ કરીને પ્રશ્નો ઉઠાવતા હોય, આંદોલન કરતા હોય, પ્રજા વચ્ચે કામ કરતા હોય એને પ્રાધાન્ય આપીશું. અને હું માનું છું કે જે લોકો નિષ્ઠા પ્રમાણિકતાથી લડવા વાળા છે એને ક્યારેય કોઈ ખરીદી શકતું નથી, દબાવી શકતું નથી. ભલે કદાચ થોડા લોકો ગયા છે એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ગયા છે, પણ કોંગ્રેસમાં આજે પણ હજારો કાર્યકર્તાઓ છે જે 30 વર્ષથી શાસન નહીં હોવા છતાં પણ લોકો માટે લડે છે, લોકોની વચ્ચે રહીને કામ કરે છે. અનેક ઘણા જોડ જુલમ, અત્યાચાર ને નુકસાન સહન કરીને પણ લોકશાહી માટે, સંવિધાન બચાવવા માટે સંઘર્ષ કરનારા આજે હજારો કાર્યકરો અમારી પાસે છે. ત્યારે હું માનું છું કે લડાઈ તો એવા લોકો જ લડી શકે જેનામાં પ્રમાણિકતા હોય, નિષ્ઠા હોય ને લોકો માટે કામ કરવાની એક ધ્યેય હોય, એક મિશન હોય. એક મોટો મુદ્દો એ પણ હતો કે ગુજરાતમાં બહુ જ મોટા પાયે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ થયો, SIR થયું. તમે આરોપ લગાવ્યો કે મોટા પ્રમાણમાં કોંગ્રેસના વિચારધારાવાળા જે લોકો હતા એના મતોને ડિલીટ કરવાનું એક બહુ જ મોટું ષડયંત્ર ચાલ્યું. તમે કેટલાક આરોપો ચૂંટણી પંચની સામે ભેદભાવ અને પક્ષપાતના પણ લગાવ્યા. આજે રાજ્ય ચૂંટણી પંચે જ્યારે ચૂંટણી ડિક્લેર કરી તો એણે એવું કીધું કે જેટલી મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો ને નગરપાલિકાઓમાં ચૂંટણી થવાની છે ત્યાં 4,18,00,000 મતદારો છે. શું તમારા એ ભેદભાવના આરોપો, એ આક્ષેપો હજુ પણ ઉભા છે કે કેમ? હેમંતભાઈ, SIRની પ્રક્રિયાની શરૂઆત થઈ એ પહેલાની જે મતદાર યાદી હતી કે જેના આધારે ગઈ વિધાનસભાની ચૂંટણી થઈ, ગઈ લોકસભાની ચૂંટણી થઈ ને એ પહેલાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ. એ મતદાર યાદીમાંથી SIRની પ્રક્રિયા બાદ 74 લાખ જેટલા મતદારો ઓછા થયા. 74 લાખ એટલે લગભગ 14% જેટલા મતદારો ઓછા થયા. અને એ મતદારો ઘટ્યા એની પાછળનું કારણ આજ દિન સુધી ચૂંટણી પંચ લોકોને આપી શક્યું નથી. આજે પણ અમે વારંવાર એના માટે મુદ્દો ઉઠાયો કે આ SIRની પ્રક્રિયામાં જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા, જે ઓર્ગેનાઇઝ વેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી એક ષડયંત્રના ભાગ સ્વરૂપે ભરવામાં આવ્યા, ખોટા પુરાવા, ખોટી સહીઓથી, ખોટા ઇન્ટેન્સ સાથે, કોઈ પણ પુરાવા વગર ફોર્મ નંબર 7 લગભગ 12 લાખ જેટલા ફોર્મ ભર્યા. અને પછી ચૂંટણી પંચે એમાંથી મોટે ભાગના નામંજૂર કર્યા. પણ કોણે ફોર્મ ભર્યા હતા, કયા પુરાવા હતા, કેમ ફોર્મ સ્વીકાર્યા, એનો જવાબ આજે પણ ચૂંટણી પંચ આપતું નથી. આજે પણ અમારી માંગણી છે કે SIRની પ્રક્રિયા બાદ જે લોકોએ ફોર્મ નંબર 7 ભર્યા હતા, જે લોકોએ ખોટા પુરાવા, ખોટી વાત ને એમાં ફોર્મમાં રજૂ કરી હતી, એવા લોકોની યાદી જાહેર કરવી જોઈએ. કાયદાની જોગવાઈ મુજબ એની સામે પોલીસ ફરિયાદ નોંધવી જોઈએ, એની સામે ગુનાહિત કૃત્ય બદલ કાર્યવાહી થવી જોઈએ. એ માંગ આજે પણ અમારી ઊભી છે. ચૂંટણી પંચે ત્યારે પણ કોઈ સ્પષ્ટ માહિતી ના આપી, આજે પણ નથી આપી, ત્યારે પણ કોઈ સ્ટેન્ડ લીધું નથી ને આજે પણ નથી લીધું. ત્યારે જો ચૂંટણી પંચ નિષ્પક્ષ હોય તો એમણે આ ફોર્મ નંબર 7 નો જે દુરુપયોગ કરવા વાળા હતા, ખોટા ઇન્ટેન્સથી જે એમણે કાવતરું કરીને આ ફોર્મ નંબર 7 ભર્યા હતા, એવા તમામ લોકોને ખુલ્લા પાડવા જોઈએ. એવા તમામ ખોટા લોકો સામે FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એક સવાલ એ પણ હતો કે તમારી સામે એક ધરી ઊભી થઈ રહી છે આમ આદમી પાર્ટીની. 2021માં સુરતની મહાનગરપાલિકાઓને જો તમે કેસ સ્ટડી તરીકે જુઓ તો લગભગ કોંગ્રેસનો તમામ વોટ એ ત્યાં આમ આદમી પાર્ટી લઈ ગઈ હતી. તમને
એવું લાગે છે કે આ વખતે તમે સત્તા પક્ષની સાથે સાથે જે લોકો વિપક્ષમાં તમારી સાથે બેઠા છે એની સામે પણ તમારે લડવાનું છે? અમલભાઈ, ભૂતકાળમાં પણ અનેક પાર્ટીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વિધાનસભા લોકસભા લડતી આવી છે ને અત્યારે પણ લડશે ને ભવિષ્યમાં પણ લડશે. જી, મતોનું વિભાજન કરવાની જે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે, ખાસ કરીને આરએસએસની સ્ટ્રેટેજી છે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય ભ્રષ્ટાચાર કરે, ગેરવહીવટ કરે, ભેદભાવ કરે, અન્યાય કરે, અત્યાચાર કરે અને જ્યારે લોકોમાં એની સામે વ્યાપક આક્રોશ હોય, નારાજગી હોય, સરકારને બદલવા માટે મતદાન કરવા માટે લોકો કટિબદ્ધ બન્યા હોય ત્યારે એ નારાજગીના જે અસંતોષના મતો છે એનું વિભાજન કરવાથી ફરી પાછી સત્તા ભાજપને મળે એ જે સ્ટ્રેટેજી ને રણનીતિ આરએસએસની ભાજપની છે એના ભાગ સ્વરૂપે આમ આદમી પાર્ટી બી ટીમ બનીને ગુજરાતમાં કામ કરી રહી છે. ગઈ લોકલ બોડીની ચૂંટણી પણ લઈ લો, ગઈ વિધાનસભાની ચૂંટણી પણ લઈ લો, એ લોકોની સ્ટ્રેટેજી રહી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને લોકો હરાવવાના હોય, જ્યાં ભારતીય જનતા પાર્ટી સામે ખૂબ અસંતોષ હોય, નારાજગી હોય, ત્યાં આગળ એ વિરોધના મત, અસંતોષના મત, એન્ટી ઇન્કમ્બન્સીના મત કોંગ્રેસ પાર્ટી જે મુખ્ય વિપક્ષ છે એનામાં જવાના બદલે ડાયવર્ટ કરવા માટે આમ આદમી પાર્ટીને અહીંયા ઉતારવામાં આવે છે. પણ હું માનું છું કે 2022ની ચૂંટણી પછી ગુજરાતની જનતા ભલી ભાતી રીતે આમને ઓળખી ગઈ છે કે આ મતોનું વિભાજન કરવા માટે આવેલી પાર્ટી છે. આને ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે એને અહીંયા ઉતારવામાં આવે છે અને એના કારણે આવનારા સમયમાં એમની પર વિશ્વાસ રાખીને લોકો મત નથી આપવાના અને ખાસ કરીને ખાલી ચૂંટણીઓ આવે, ખાલી મુદ્દાઓ આધારિત લોકોને ભ્રમિત કરી ઉશ્કેરીને મત લેવાની જે એમની રાજનીતિ છે કે જે 22માં ગેરંટી કાર્ડના નામે લોકોને ભ્રમિત કર્યા, લલચાયા, છેતરીને મત લીધા. હવે ગુજરાતની જનતા ઓળખી ગઈ છે. એમના જે શાસનના જે દિલ્હીના પણ મોટા મોટા વાયદા કે મોટી મોટી જાહેરાતો હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે. પંજાબમાં શું સ્થિતિ છે એ પણ લોકો જાણી ગયા છે. એટલે ગુજરાતમાં ભાજપની બી ટીમ તરીકે મતોનું વિભાજન કરીને ફરી પાછો ભાજપને ફાયદો કરાવવાનો એમનો જે પ્રયત્ન છે એ આ વખતે ક્યાંય સક્સેસ જવાના નથી. સર, 27% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થયા પછી આ સૌથી મોટી પહેલી ચૂંટણી છે. તો તમને મોટે ભાગે ભાજપ એવું કહે છે કે કોંગ્રેસ એ જાતિવાદનું રાજકારણ કરે છે, એની પાસે કોઈ મુદ્દા નથી ને એના કારણે એ જાતિગત વસ્તી ગણતરી અને બજેટમાં જેની જેટલી વસ્તી એનો એટલો હિસ્સો અને સામાજિક ન્યાયની વાત કરે છે. તો એ આરોપ હંમેશા એવો લાગે છે કે ભાઈ જાતિવાદનું રાજકારણ એ કોંગ્રેસ કરે છે કારણ કે ઓબીસીના મુદ્દાને બહુ મુખર રીતે એ વાતને ઓબીસીના ઇસ્યુને એ કરે છે, લોકોની વચ્ચે લઈને જાય છે. તો જાતિવાદના આરોપો તમારી સામે સૌથી વધારે લાગે છે. સામાજિક ન્યાય એ કોંગ્રેસની વિચારધારા રહી છે. આ દેશની તમામ સત્તા, સંપત્તિ ને સંસાધનો પર બધાનો સમાન હિસ્સો છે. એટલા જ માટે રાહુલ ગાંધીજી કોંગ્રેસ પાર્ટી હંમેશા કહે છે કે ભાઈ જ્યારે પણ બજેટની ફાળવણી થાય, જ્યારે પણ યોજનાઓ બને, જ્યારે પણ નીતિઓ બને, જ્યારે પણ બજેટ એલોકેશન ને બાકીના પંચવર્ષીય યોજનાઓને કોઈ નવી નીતિ બને તો એમાં જેની જેટલી વસ્તી છે, જે વિસ્તારોની જે ભૌગોલિક, સામાજિક, આર્થિક, શૈક્ષણિક સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને જો બજેટ ફાળવણી યોજનાઓ ને નીતિઓ બને તો બધા જ લોકોનો વિકાસ થાય. ભારતીય જનતા પાર્ટી સબકા સાથ સબકા વિકાસનો નારો તો આપે છે પણ બીજી બાજુ ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દે અને ખેડૂતો આત્મહત્યા કરતા હોય તેમ છતાં એનું કોઈ ઋણ માફીની વાત ના કરે. એક બાજુ આદિવાસી વિસ્તારમાં બજેટ ફાળવણી માટેના મોટા આંકડા બતાવે, વનવાસી કરીને યોજનાઓ લાવે અને ખરેખર આદિવાસીઓને અન્યાય કરે. અને એટલા જ માટે રાહુલ ગાંધીજીએ કોંગ્રેસ પાર્ટીએ માગણી કરી કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે. દેશમાં કયા સમાજની, કઈ જાતિની કેટલી વસ્તી છે, એની આર્થિક, સામાજિક, શૈક્ષણિક પરિસ્થિતિ શું છે એનો જો અભ્યાસ થાય, એનો જો ડેટા તૈયાર થાય
તો આવનારા સમયમાં બજેટને બનાવવામાં, યોજનાઓ બનાવવામાં, નીતિ બનાવવામાં ફાયદો થાય. અને એટલા જ માટે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાતની શરૂઆત કોંગ્રેસે કરી, આજ ભારતીય જનતા પાર્ટીના લોકો વિરોધ કરતા હતા, આજ ભાજપની સરકારો વિરોધ કરતી હતી. આજે એમણે પણ સ્વીકારવું પડ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ, રાહુલ ગાંધીજીએ કાસ્ટ સેન્સસની જે વાત કરી કે કોઈ જાતિ માટે નહીં પણ દેશમાં સામાજિક ન્યાય માટેની વાત હતી. દેશને એક સાથે બધા જ વર્ગોનો વિકાસ થાય, સમન્વયી વિકાસ થાય, એના માટેની વાત હતી ને એનો આજે સરકારે પણ સ્વીકાર કરવો પડ્યો. આજ ગુજરાતની સરકારે જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી માટે અનામત ખતમ કરી ત્યારે અમે જ માગણી કરી હતી કે એને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઓબીસી ની અનામત મળવી જોઈએ. હજુ પણ 27% આપી છે, પૂરતી નથી. આવનારા દિવસોમાં જો જાતિ આધારિત વસ્તી ગણતરી થશે તો હું માનું છું કે જે વિસ્તારમાં જેની વસ્તી છે એ મુજબ એને અનામત પણ આપવી જોઈએ. જે વિસ્તારમાં જેની સ્થિતિ છે એ મુજબ એને વ્યવસ્થાઓ પણ આપવી જોઈએ અને બજેટમાં એની હિસ્સેદારી પણ સુનિશ્ચિત કરવી જોઈએ. એ કોંગ્રેસની વિચારધારા છે ને અમે એ વિચારધારા માટે આજે પણ કામ કરીએ છીએ ને આવનારા દિવસોમાં પણ કામ. છેલ્લો પ્રશ્ન અમિતભાઈ, છેલ્લો પ્રશ્ન. મેં ભાજપ પ્રમુખને પણ પૂછ્યું કે આ ચૂંટણીનું પરિણામ જે કંઈ આવે એની નૈતિક જવાબદારી તમારી છે કે કેમ. કોંગ્રેસના અધ્યક્ષ તરીકે, પ્રદેશ અધ્યક્ષ તરીકે હું તમને પણ પૂછું છું કે આ ચૂંટણીનું પરિણામ જે કંઈ આવે એની નૈતિક જવાબદારી અમિત ચાવડાની છે કે કેમ. છેલ્લો પ્રશ્ન. પાર્ટીના વડા તરીકે નૈતિક જવાબદારી ચોક્કસ અમિત ચાવડાની રહે. અમે ટીમ તરીકે કામ કરીએ છીએ. મેં કીધું એમ આ વખતે આખી પ્રદેશની ટીમે, અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ માર્ગદર્શન આપીને નિર્ણય લીધો કે તમામ જગ્યાએ ઉમેદવારોની પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા આ વખતે ડિસેન્ટ્રલાઇઝ કરી છે. તાલુકાના ઉમેદવારો પસંદ કરવાના હોય તો તાલુકા ચૂંટણી સમિતિ બનાવી છે. નગરપાલિકાના ઉમેદવારો પસંદ કરવા હોય તો નગરપાલિકાની ચૂંટણી સમિતિ બનાવી છે. જિલ્લા અને મહાનગરો છે ત્યાં લેવલે પણ ચૂંટણી સમિતિ બનાવી છે. એટલે બધા જ ઉમેદવારો પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા અમે સ્થાનિક સ્તરે આપી છે. પણ એક ટીમ કોંગ્રેસ તરીકે આ ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છીએ, ઉતરી રહ્યા છે અને આવનારા દિવસોમાં લોકોની વચ્ચે જઈશું. સારા, પ્રમાણિક, નિષ્ઠાવાન લોકો માટે કામ કરતા યુવાન, શિક્ષિત ઉમેદવારોને અમે લોકો વચ્ચે લઈ જઈશું અને લોકોના આશીર્વાદ મેળવીશું. ચાલો, ટીમ ગુજરાતના કેપ્ટન તરીકે હું તમને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે તમને આ ચૂંટણીમાં સફળતા પણ મળે અને તમે અમારી સાથે જોડાયા. હું મહામંથનમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. તો એની સાથે જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે, જાહેર થઈ ગઈ છે, જનતાની વચ્ચે જ્યારે નેતાઓ આવશે, એમના પ્રશ્નો ઘણા બધા હશે, એ પ્રશ્નો પર જનતા પણ એ નેતાઓનો જવાબ માંગતી થાય. આખરે એ મોકો એ જનતાના હાથમાં આવી ગયો છે. આજે મને રજા આપશો. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આવજો.